ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડવાની ઘટના સામે આવી રહી છે। કૃષ્ણા માઇન્સ ખાણનો અંદરની દિવાલ અચાનક ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી। ખાણમાં કામ કરતા 15 કામદાર ફસાયા હોવાની આશંકા છે, તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। તો સોનભદ્રની આ ઘટના સામે આવી રહી છે। પથ્થરની ખાણ ધસી પડી હતી। કૃષ્ણા માઇન્સ ખાણની અંદરની દિવાલ અચાનક ધરાશાયી થતા આ દુર્ઘટના ઘટી હતી। ખાણમાં કામ કરતા 15 કામદારો ફસાયા હોવાની આશંકા છે, તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે હજુ પણ કુલ કેટલા લોકો ફસાયા છે, કેટલા લોકો દટાઈ ચૂક્યા છે તેની કોઈ જ માહિતી સામે નથી આવી રહી, પરંતુ આશરે 15 જેટલા લોકો છે કે જે દટાયા છે અને તે તમામને બહાર કાઢવા માટે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશમાં વધુ એક દુર્ઘટના ઘટી છે। અહીંયા સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડી અને મોટી દુર્ઘટના ઘટી છે। કૃષ્ણા માઇન્સ ખાણની અંદરની એક દિવાલ અચાનક તૂટી ગઈ હતી અને ધસી પડી હતી, જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે। ખાણમાં 15 જેટલા કામદારો પણ કામ કરી રહ્યા હતા અને તે તમામ લોકો ફસાયા હોવાની આશંકા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને તે બંને ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। आप लोग उसमें तुरंत देखे हैं ये हादसा होते हुए? हाँ, कुछ देखा हम सब। तो आपको क्या लगता है कितने लोग यहाँ पे अभी दबे हुए हैं? अभी कम से कम 15 आदमी दबे हैं पूरे। 15 आदमी दबे हैं। ये चट्टान गिरी है, खदान खसक गई। कौन सी खदान है ये? काके की खदान है। क्या नाम है खदान का? काके खदान। क्या नाम है खदान का बताइए? कृष्णा स्टोर नाम है। अभी आप लोग क्या चाहते हैं यहाँ पे? हम लोग निकलवाना चाह रहे हैं उन लोग को ना।